નવી રૂમમાં ખુશીને ગમતું નથી. આજ આપણી રૂમ છે, આપણે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. હે કેવી લાગી રૂમ? સુપર છે, મસ્ત છે. સુપર છે ને? હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા નવા મસ્ત મસ્ત બ્લોગમાં. બધાને જય માતાજી. તો પાણી ભરવા ગઈ હતી, પાણી ભરવા ગઈ ને ફેમિલી તો થાકી ગઈ. હા સડી ગયો, મજા નથી. રાતનું છે ને કલતર આવી ગઈ. આખો દી સખત આમ 3 દિવસ એક ધારી કામ કરું છું એટલે મેં કીધું હાલ ને ભીની છું ને તા પાણી ભરી આવું. અને જો કપડાં તમે દોરી ક્યારના નાખી દીધા, બધા કપડાં ધોઈ નાખ્યા. અને આ ધાબુ છે ને થોડુંક ધોવાનું છે, ધોઈ નાખવી. અને આ તુલસીમાં છે ને થોડાક દિવસ રાખવા છે અને પછી આપણે નવા તુલસીમાં વાવવાના છે. છે ને થોડાક રોપ સારા થઈ જાય ને પછી આ તુલસીમાં ને પાણી પધરાવી દેવાના છે અને બીજા તુલસીમાં આપણે રોપ વાવવાનો છે. કાંઈ નહીં, હાલો જો અહીંયા છે ને એક થોડુંક પાણી પડે છે. જો અહીંથી છે ને ઢાળવાળો છે ને તો અહીં પાણી પડે છે ફેમિલી. અહીંયા આવું છે. અને જો પાણી ભરી આવી. આ એક ડ્રમ ભરી લીધો અને આ આંડો ભરી આવી ઠેઠ ગેટ પાસેથી. અને જો ફ્રીજમાં એક ખુલ્લું મૂક્યું અને સાફ કરવું છે. આવું કેટલાથી ફૂટશે ને કા આવું થાય. હું ફેરવી ને એટલે કામ ફૂટે જ નહીં એમ. હાલો પહેલાં તો શું કહેવાય કે વાસણ એવું સોકડીમાં મૂકી દઉં, હંજવારી કાઢી નાખું, ખુશીબેનને ઉઠાડીને ચા દૂધ પાઈ દઉં અને પછી મળવી. ખુશાલી છે ને ક્યારની કા કે છે કા શું કહેશો? અહીંયા ઘેરે જ આવશે એમ કહેશે. શું કહેશો? ક્યાં ઘેર જાવ? હે સુરત જવું છે? આ સુરત તો છે, આ સુરત જ છે. હા સુરત જ છે. અમે છે ને કેટલા વર્ષ 2 વર્ષ રહેવી. ખુશી અમરતી હતી ને ત્યારના અમે ત્યાં રહેતા એટલે ખુશીને અહીંયા ગમતું નથી એમ કહે છે હાલ મમ્મી આપણે ઘેરે એમ સુરત હાલ. હા હા એવું છે. પેલી નવી રૂમમાં ખુશીને ગમતું નથી. બોલો આમ શું કરવું આપણે? આજ આપણી રૂમ છે, આપણે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. હે તે સુરત જવું છે. ત્યાં મારા જેઠાણી હતા અને છોકરા રમવાવાળા હતા એટલે રમતી મજા આવતી. અને એમ અટાણી અને સુરત સાંભળી ગયું એટલે સુરત આપણે સુરતમાં જ રહી છીએ. પણ એને ન ખબર હોય ને એને એમ કે આમ સુરતની બહાર જઈએ છે કેમ. તો એ કે હાલ આપણે ઘેરે જાય. ક્યારની કે હું નાઈ નાઈ માથું ન ઓળવું. લો ખુશી પાસે સીધી આવી કે હાલ મમ્મી ઘેરે જવું છે. આજ આપણું ઘર છે. આ શું હો શું નહીં? આ સુરત છે તો હા બેટા આપણું ઘર છે. અહીં રહેવાનું છે આપણે. અહીં રહેવાનું છે આપણે. હા નવી રૂમ છે. હાલો આવી જાઓ બપોરા કરવા. નરસ તો આવીને સીધા લાંબા લવ થઈ ગયા, થાકી ગયા છે. કા થઈ ગયા હતા સારી લેવા ક્યાંથી લેવા? કાંઈ આ છે ને ઘઉં ન મળ્યું. કાલે અહીં છે ને ઘઉં લઈ લેવાનું, ઓલા દહીં લેવું, દૂધ લઈ લેવાનું ને હવે દહીં મેળવી નાખો. હા એમ કરવાનું. કા અહીંયા વેરિયો છે, ખ્યાલ નો આપને કહી દીધા, ફોડવા મને કહી દીધા. હા એવું છે. કાફી છે દૂધીને શાક હાલ છે ને દૂધ એમાં દાળ નાખી દેવો થોડી. એવું છે. હા હાલો નિખિલભાઈ ઘઉંની રોટલી બનાવી છે, 2 રોટલા બાજરાના બનાવ્યા છે. ને વરસાદ ઘડીક આવે ને જાય આવે ને. વરસાદ દસ આવે અહીંયા સીધો આવે વરસાદ. હા હા એમાં એવું છે સમજા ધાબુ છે ને તો ખબર પડે કે વરસાદ આવે ને જાય. કા રૂમમાં કઈ ખબર જ ન પડે શું છે, કઈ વરસાદ છે કે તાપ તડકો છે, અંજવાળો છે, કઈ ખબર જ ન પડે. જો તો ખર તડકો આવ્યો પાછો. જમી લીધું ને તો વરસાદ રહી ગયો મસ્તનો. જો અને મસ્તનો રહી ગયો. વરસાદ રહી ગયો હાવ. અને એમ અંધારેલો છે વરસાદ રે એવું લાગતું નથી. વરસાદ અંધારેલો છે પણ આપણા ઘડીક શું કહે કે મેઘરાજા આરામ કરે છે થોડો. બધા કહેતા હતા ને કે તુલસીમાં પાસે કચરાની ડોલ ન રખાય તો મેં છે ને કચરાની ડોલ લઈ લીધી છે અને આ બાજુ મૂકી દીધી છે. જો એમાં એવું છે કે હજી રહેવા આવ્યા હતા નવા એટલે બધું વ્યસ્ત પડ્યું હતું એટલે એમને ખાલી મેં મૂકી દીધી હતી. બાકી તો તુલસીના કેરા પાસે કચરાની ડોલ ન હોય ખબર જ હોય કારણ કે તુલસીમાંનો દિવસ ચાલુ હોય કે ન હોય એટલે કહેવા માટે ધન્યવાદ તમારા બધાનો. છે બપોરના વાસણ હજી ઉટકવાના પડ્યા છે. કારખાને જવું કે 10 મિનિટની વાર છે ફેમિલી. આ પવન એટલો આવે કે આ પંખો ડગડખે આખો. કા હે પવન હા
વરસાદમાં નાવાઈ જતા ને હા આપણી નવી એસી આ નવી એસી છે મીઠી બેન કે કા હવે એસી નો જ રોજ વિડીયો આવવાનો છે કા ફોટા છે ને નરેશ અહીં લગાડી દીધા છે ફોટા બે અહીંયા લગાડ્યા આકાશ અહીં લગાડ્યો અને ટીવી ઉપર હે અને ટીવી તો જ ઉપર છે એક ફોટો અહીંયા લગાડ્યો છે અને આ છે અમારા અમરદા બાપુનો ફોટો અને શું કહે કેલેન્ડર છે કા તારીખ છું અને પાછું મંદિર રહ્યું છે ને અહીંયા હતું કે પાછું મંદિર રહ્યું નરેશ અહીંયા ફેરવું કારણેશ કેટલા દિયામાં વ્યાજ આવે છે લેકિન પ્લાન કરો ટીવી તો માળિયામાં જ પીડ્યું છે કા ઘોડો પીડ્યો છે બધી વસ્તુ એમ તો પીડી છે માળિયા કાંઈ નહીં હાલો વાસણ ઉટકી નાખું હવે ખાઈ મીડિયા થોડો ઉતાર્યો ફ્રીજ મારી અને હવે છે ને વાસણ ઉટવા બે મેં પી ગયા મેં કીધું વાંચી વળાય નહીં એટલે વાસણ ઉટવા બે જાવ પછી વાળે તો પછી આ છે ને વાસણ ઉટકીને પછી વાળવાનું છે પોતા મારવાના છે જોકે તો બધો થંજેરો કાઢી નાખ્યો પણ નરેશ છે ને માવાની એવું વાળે કે એટલે મોબાઈલ કડકાને એવું વેરાય મૂકવાને એવું એટલે મેં પાછું એકવાર વાળીને પોતા મારી દઉં મારા ભાઈના રૂમે જાય રોંઢા થઈ ગયો નીચે રહેશે તો મેં ભાઈના રૂમે એક આટો મારતા આવું આજે ત્યારનો ફોન આવ્યો તો આગળ કે તમે આવો બે ભાઈ કે હું 2 દિવસ આવું છું તમે નથી આવતા એમ મેં કીધું તમારે આવો કે નહીં તમારે જવાનું છે નકર તો હું છે ને આ કપડાને ધ્યાન રાખીને બેઠી હતી કે વરસાદ ન આવે એમ તો પણ એ કહે છે એટલે હાલો આપણે જીવી આ બેન તો હેઠા ઉતરી હે આ રૂમે છે ને નવી રૂમે પહેલી વાર આવ્યા ભાઈ ને ભાભી જો હા મેં જોઈ નતો વિડીયોમાં જોઈ હતી મેં કીધું હાલો આને મેં કીધું કાલ આવવાના હતા પણ કાલ વરસાદ હતો કાલ આવ્યા નહીં એટલે આજ મેં કીધું હાલો કેવી લાગી રૂમ સુપર છે મસ્ત છે સુપર છે ને અમારા ભાઈ તો જોઈ ગયા છે કાબાસભાઈ હા એટલે આવ્યો તો ખાલી આમ સામાન ફેરવવા આવ્યા હતા આ મેડમ બાકી નથી આવી હા મને આમ નવું નવું લાગ્યું આવ્યું છે નવું લાગ્યું ને એરિયો ફરી જાય કે ને હા હા એવું છે તો કાંઈ નહીં હાલો સા પાણી બનાવી નાખ્યા છે મેં મસ્ત ના અને નવી રૂમનો સાપ પાઈ દેવી કા આ ટિંડોર પાલટી જો કેટલી રાઈડ નાખી એ મહેમાન છો રૂમ કેવી છે મસ્તીની છે તમે ન ગમે તો ખોટું ખોટું હા પડજો કારણ કે હું આ રૂમમાં કોઈ મહેમાન આવ્યું નથી પહેલા વેલા મહેમાન તમે આવ્યા હાલો તો સા પાણી પાઈ દેવી સા પાણી પી લીધા ને હવે જાય છે ભાઈ ની હા નીંદર આવવા મળી આ જાય કહે છે કે મારે અહીંયા રહેવું છે નવી રૂમે મેં મજા આવી હે રોકાવ મહેમાન છો હવે ના પાડી દે પાછો હું કહે કે અહીંયા રહેવું છે ને પાછો હું કહે કે હવે નથી રહેવું વાંચો થયો મોર હાલતો છે અંતન મોર હાલો કાંઈ નહીં હાલો શું જાય છે મહેમાન હા હા હાલો આવજો હવે પેલી છે ને મારે એક દોરી બાંધવાની છે કપડાં હુકવાશે તો કાંઈ હાથમાં આવ્યું નહીં આ લેસ છો આ લેસ છે ને એને દોરી બાંધવા આ બાજુથી અહીંયા 2 દોરી હવાર થાય ને કપડાં હુકાઈ જાય કા હા તો કાંઈ નહીં હાલો ફેમિલી દોરી બાંધો અને કપડાં ભૂકવી નાખું અને વિડીયોનો લેવાનો એન્ડ વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે આવા નવા મસ્ત મસ્ત બ્લોગ સાથે જય માતાજી બાય બાય